હર હર મહાદેવ। તો મિત્રો તમારો ભાઈ કાળી કંબોઈમાં આવી ગયો છે। તો મિત્રો વિડીયો પૂરેપૂરો જો, લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને વિડીયોને સપોર્ટ જરૂરથી કરજો। તો હર હર મહાદેવ। કેમ છો મારા વાલા મિત્રો? તો હું તમારો પ્રિય મિત્ર લાલુ રમણ। તો મિત્રો આપણે આજે જવાના છે કાળી કંબોઈ। તો તમને જઈને મહાદેવ શંભેશ્વર મહાદેવના દર્શન કરાવીશું। તો મિત્રો ચાલો આજે તમને દર્શન કરાવીએ। તો કમેન્ટમાં લખી દો હર હર મહાદેવ। વિડીયો પૂરેપૂરું જો ચેનલ। તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયાથી આપણા શંભેશ્વર મહાદેવ મંદિર તરફ જવાય છે। તો મિત્રો ચાલો આપણે મંદિર તરફ જઈએ છીએ અને મંદિરે જઈને તમને દર્શન કરાવીશું। તો આપણા દોસ્તારો છે, આમની સાથે આપણે જઈએ છીએ કાળી કંબોઈ મહાદેવના દર્શન કરવા। તો મિત્રો તમે જોઈ શકો છો કે આ રસ્તો છે અહીંયા। તો આપણે ફાઇનલી આવી ગયા છે કાળી કંબોઈમાં। તો અંદર આપણે એન્ટર થઈશું દરિયામાં। મિત્રો અહીંથી તમે જોઈ શકો છો દરિયાનો વ્યૂ। તો તમને કેવો લાગે છે? તો આપણે એમ લાગે છે કે સીધા દરિયામાં જઈશું, પણ અહીંયાથી સાઈડમાં વળવાનું છે। અહીંયા દરિયો છે, અહીંયા શંભેશ્વર મહાદેવનું બોર્ડ પણ આવી ગયું છે। તો તમે અહીંયાથી દૂરથી જોઈ શકો છો કે આપણા શંભેશ્વર મહાદેવ દેખાઈ રહ્યા છે। તો ચાલો તમને દર્શન ખૂબ નજીકથી કરાવીશું આજે। તો કમેન્ટમાં હર હર મહાદેવ લખજો અને વિડીયો વધુમાં વધુ શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં। તો તમારા ભાઈને સપોર્ટ જરૂરથી કરજો। તો ફાઇનલી અહીંયા આપણે આવી ગયા છે કંબોઈમાં। તો તમે જોઈ શકો છો અહીંયાથી મહાદેવના દર્શન કરો અને તમારા ભાઈને ફોલો કરો। તો અહીંયાથી મેન ગેટ આવે છે। હર હર મહાદેવ હર। તો ચાલો આપણે ફાઇનલી આવી ગયા છે અહીંયાથી દરિયામાં। તો અહીંયાથી તમે જોઈ શકો છો મહાદેવના દર્શન પણ તમને કરાવીશું નજીકથી। તો ગાઈસ ચાલો વિડીયોમાં બન્યા રહેજો અને નવા હોય તો ફોલો કરજો। તો આ બીલીપત્રવાળા ભાઈ છે। તો અહીંયાથી 30 રૂપિયામાં બીલીપત્ર પણ તમને મળી જશે। અહીંયાથી તમે જોઈ શકો છો કે આ કંબોઈનો વ્યૂ છે। તો ચાલો તમને દર્શન કરાવીએ। અહીંયાથી તમે જોઈ શકો છો ભાઈ લોકો કે આપણે કંબોઈમાં આવી ગયા છે। તો આ મેન ગેટ દ્વાર છે। તો આ શંભેશ્વર મહાદેવ મેન ઘાટ છે। તો અહીંયા કાવડ યાત્રાનું એ પણ છે। ચાલો અંદર જઈશું। તો ફાઇનલી આપણે આવી ગયા છે। તો અહીંયાથી આ મહાદેવનો મેન ગેટ છે। તો મિત્રો અહીંયાથી તમે આવો તો અહીંયાથી ભગવાનની સામગ્રીનો સામાન પણ તમને મળી જશે। તો આપણા કાકા છે, તો આવો છો તો કાકા પાસેથી લેવાનું ભૂલતા નહીં મિત્રો। અહીંયાથી તમે જોઈ શકો છો। તો આપણા ભાઈ લોગ છે, આ ભાઈ લોગ આવેલા છે। તો આપણે આજે અહીંયા છે આખો દિવસ। તો અહીંયાથી મહાદેવના દર્શન કરાવીશું તમને। તો અહીંયાથી તમે જોઈ શકો છો કે બધા ભાવિ ભક્તો આવી રહ્યા છે। તો મિત્રો તમે તમારા ભાઈને સપોર્ટ જરૂરથી કરજો અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો તમને મહાદેવના દર્શન કરાવીએ ખૂબ નજીકથી। તો તમારો ભાઈ આજે બહુ ખુશમાં છે। તો મિત્રો એ જ રીતે તમારા ભાઈને સપોર્ટ કરજો। તો આવી ગયા છે આ શંભેશ્વર મહાદેવ કાળી કંબોઈ ગુપ્ત પાવન સ્થિત। તો મિત્રો અહીંયાથી ભગવાનને મહીસાગર સ્નાન કરાવે છે। તો યાર તમે જોઈ શકો છો। તો અહીંયા તમે આવો છો તો અહીંયાથી માળા પણ મસ્ત મજાની માળા મળે છે। તો ચાલો મિત્રો અહીંયાથી આપણે ઉપર જઈશું અને મહાદેવના દર્શન તમને કરાવીએ। તો પહેલાં આપણે નંદીજીના દર્શન કરીશું, પછી તમને ભગવાન ભોળાનાથના પણ દર્શન કરાવીશું। તો ચાલો પહેલાં નંદીજીના દર્શન કરીશું। તો અહીંયાથી તમે જોઈ શકો છો ભાઈ લોગ કે અહીંયા આપણા નંદીજી ભગવાન છે। આવો છું તો અહીંયા દર્શન કરવાનું ભૂલતા નહીં। જરૂરથી આવજો। હર હર મહાદેવ। તો મિત્રો ચાલો તમને અહીંયાથી આપણે શંભુ ભોળાના દર્શન કરાવીશું।
આ મેન પ્રવેશ દ્વાર છે, તો અહીંયાથી આપણે અંદર જવાનું છે। તો મિત્રો તમે આવો છો તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આપણે આવી ગયા છે અંદર। અહીંયા આપણા શંભુ ભોળાનાથ સ્વયં વિરાજમાન છે। તો અહીંયાથી તમે જોઈ શકો છો કે અહીંયા ભાવિ ભક્તો આવી ગયા છે। તો મિત્રો અહીંયાથી મહાદેવના દર્શન કરાવીશું તમને। મિત્રો અહીંયાથી તમે દર્શન કરી શકો છો મહાદેવના। તો ચાલો તમે દર્શન કરો અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। તો આજના દર્શન છે। તો મિત્રો અહીંયા આજે આપણા શંભુ ભોળા અને મહીસાગર સંગમ સ્થિર આ મંદિર છે। તો મિત્રો અહીંયા આપણે સ્નાન કરાવશે આપણા શંભુ ભોળાને। તો એ પણ તમને વિડીયોમાં જોવા મળશે। તો વિડીયો પૂરેપૂરો જુઓ, લાઈક કરો, શેર કરવાનું ભૂલતા નહીં। તો બીજા પણ ભાઈને દર્શન કરવાનો મોકો મળે। તો મિત્રો કમેન્ટમાં હર હર મહાદેવ લખજો અને તમારા ભાઈની ચેનલ પર નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો। તો બસ ચાલો વિડીયો આગળ વિડીયો જોજો, પૂરું મજા આવશે। આપણું વિડીયો થોડું 15 થી 20 મિનિટનું થવાનું છે। તો ચાલો વિડીયો જોઈશું। તો મિત્રો ફાઇનલી આપણે અંદર મહાદેવના દર્શન કરી લીધા છે। તો અહીંયાથી તમને બતાડીશું। તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો કે આ મહાદેવના મંદિરે પાણી પણ આવી ગયું છે। તો અહીંયા મહાદેવનો જળ અભિષેક થાય છે। તો મિત્રો આ વિડીયો તમે જુઓ કે મહીસાગર સંગમ સ્થિર તો અહીંયા મહાદેવનો જળ અભિષેક થઈ રહ્યો છે। તો આવો પાવન દર્શન કરવાનું તમે ભૂલતા નહીં। તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો કે ભાવિ ભક્તો પણ હાથ પગ ધોઈ રહ્યા છે ને અહીંયાથી તમને નજારો બતાવીશું ચારે બાજુનો। તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો કે મંદિરની આગળ સુધી પાણી આવી ગયું છે। તો અહીંયાથી બધા ભાવિ ભક્તો અહીંયાથી દર્શન કરી રહ્યા છે, મોજ કરી રહ્યા છે, મહાદેવનું નામ લઈ અને વિડીયો શેર કરજો મિત્રો। તો તમે જોઈ શકો છો અહીંયાથી કે આપણા મહાદેવનું મંદિર ઝૂમ કરીશું તો આપણે તમે જોઈ શકો છો કે મંદિરમાં પાણી આવી ગયું છે। તો વિડીયો પૂરેપૂરો જોજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ફાઇનલી તમારા ભાઈએ દર્શન કરી લીધા છે અને તમને પણ દર્શન કરાવ્યા છે। તો મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફોલો જરૂરથી કરજો। તમારો ભાઈ કાવી કંબોઈ આજે આવી ગયો છે। આજે આખો દિવસ અહીંયા જ રહેવાનો છે તમારો ભાઈ। તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આ મંદિરમાં છે આપણે। તો ચાલો ઉપર પણ ભંડારાનું આયોજન છે, ત્યાં પણ તમને જરૂરથી બતાવીશું। તો આવો છો તો ઉપર જવાનું ભૂલતા નહીં। તો ચાલો તમને ઉપર જઈને દર્શન કરાવીશું। તો ફાઇનલી આપણે બહાર નીકળી ગયા છે અહીંયાથી। તો ચાલો તમને ઉપરનો વ્યૂ બતાવીશું, ઉપરનો વ્યૂ કેવો લાગે છે। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પૂરેપૂરું જોજો, મજા આવશે। તો ચાલો તમને ઉપરનો વ્યૂ બતાવીશું। તો અહીંયાથી આપણે જઈ રહ્યા છીએ મહાદેવના મંદિરની ઉપરલી સાઈડમાં। તો મિત્રો ચાલો ઉપર જઈશું। ચાલો આપણે અહીંયાથી ફાઇનલી ઉપર જઈશું। તો તમને ઉપર જઈને પણ દર્શન કરાવીશું। ચાલો ફાઇનલી તમે આવો છો તો અહીંયાથી ઉપર જવાનો રસ્તો છે। તો અહીંયા આપણે ઉપર જઈશું। તો અહીંયાથી આપણા શંભેશ્વર મહાદેવનું બોર્ડ આવે છે। ઉપર મહાપ્રસાદીનું આયોજન હોય છે। તો મિત્રો તમે આવો છો તો અહીંયાથી મહાપ્રસાદી લેવાનું ભૂલતા નહીં। તો મહાપ્રસાદી જરૂરથી લેજો
તો ચાલો જગ્યા બતાવીશું કે ક્યાં મહાપ્રસાદી. તો અન્નપૂર્ણા મહાપ્રસાદ અહીંયાથી આ સાઈડમાંથી અહીંયા ઉપર આવી ના સાઈડમાં આપણે જવાનું રહેશે. અહીંયાથી કામ પણ ચાલી રહ્યું છે, તો સુવિધા વધુમાં વધુ સુવિધા થઈ રહી છે અહીંયા. તો આ આપણું ઉપરનો લુક છે, તો આ ઉપરનો આશ્રમનો લુક છે, તો અહીંયાથી તમે જોઈ શકો છો. તો મિત્રો આ જગા પર મહાપ્રસાદી મળે છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કેટલા પણ ભક્તો અહીંયા સવારનો ટાઈમ છે. તો હમણાં તમે જોઈ શકો છો કે પબ્લિક નથી, પણ હમણાં 10-11 વાગ્યા પછી પબ્લિક આવવાનું ચાલુ થશે. તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આ ઉપરનો લુક છે આશ્રમનો. તો અહીંયા મહાપ્રસાદી મળે છે. તો મિત્રો અહીંયા આપણે જમવાનું ચાલુ થઈ ગયું છે. તો આપણા કલ્પેશભાઈ કણી વેચે છે, દશરથભાઈ રોટલી વેચે છે, આપણા વિજયભાઈ સાઈડમાં બેઠા છે. તો મિત્રો આપણે ખમણ વેચીએ છીએ ને, અને આપણા મહેશભાઈ શાક વેચી રહ્યા છે. અહીંયાથી આપણા કાકા ભાત અને એક કાકા દાળ વેચી રહ્યા છે. તો જમવામાં આ આઈટમ છે. તો મિત્રો અહીંયા તમે પહેલી વાર આવ્યા હોય તો આપણો વિડીયો પૂરો જોજો, તો તમને લોકેશન મળે કે ક્યાં જમવાનું છે અને કઈ સાઈડમાં જવાનું છે. તો મિત્રો તમારા ભાઈના વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો તમે અહીંયાથી જોઈ શકો છો કે ભાવિક ભક્તો જમવા માટે બધા આવી રહ્યા છે નીચેથી. તો તમારો ભાઈ જમવા બેસી ગયો છે. તો 12 વાગ્યે તો મિત્રો અહીંયા ભાત, કણી, દાળ, રોટલી, શાક અને ખમણ જમવામાં છે. તો ચાલો આપણે પણ જમી લઈએ, પછી આપણે સેવા કરવાની છે અહીંયા ભાવિ ભક્તોની. પ્રસાદી મહાપ્રસાદી વહેંચવાની છે. તો મિત્રો આ વિડીયો તમને કેવું લાગે છે કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, અને તમારા ભાઈને સપોર્ટ કરજો. ટૂંક જ સમયમાં તમારો ભાઈ કેદારનાથ જવાનો. મિત્રો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ તમારો આભાર. જય હિન્દ, થેન્ક યુ, લવ યુ, ટાટા, બાય બાય, હર હર મહાદેવ.